ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિનના પેરેગ્રાફ નંબર 9 અને 10 વિશે સમજૂતી મેળવેલી હતી. અને હવે ત્યાર પછી તમારી ગ્રામરની બુકની અંદર એજ ડોલ્ફિનના એક્સરસાઇઝ માટેના કેટલાક પ્રશ્નો આપેલા છે, પરંતુ એ પ્રશ્નોના જવાબ તમને એમાં આપેલા હશે નહીં. તો આ પ્રશ્નોને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. આજે આપણે એક્સરસાઇઝના પેરેગ્રાફ નંબર 1 અને પેરેગ્રાફ 2 વિશે સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. પેરેગ્રાફ નંબર 1. અહીંયા આપણે પ્રાથમિકમાં ધોરણની અંદર આપણે ઉંદર અને શરણાઈવાળાની જે વાર્તાઓ શીખ્યા છીએ એ જ વાર્તા અહીંયા આપેલી છે, પરંતુ અંગ્રેજી વિષયમાં આપેલી છે. આપણે ગુજરાતીમાં શીખા હોય, અહીંયા એ અંગ્રેજીમાં આપેલી છે. જ્યારે આખા ગામની અંદર ઉંદરડાની સમસ્યાથી ઘેરાઈ જાય છે, ત્યારે ગામ લોકો છે આ સમસ્યામાંથી દૂર થવા માટે કંઈક વિચારે છે, અને પછી ગામના લોકો છે એક શરણાઈવાળાને એ ઉંદરડાને લઈ જવા માટેની જે અમુક રકમ નક્કી કરે છે. એ સ્ટોરી આપેલી છે. When the counselor were discussing the problems. કાઉન્સેલર એટલે સલાહકાર, એનું બહુવચન છે કાઉન્સેલર્સ, એટલે સલાહકારો. વેર ડિસ્કસિંગ એટલે ચર્ચાઓ કરી રહ્યા હતા. ધ પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓનું. જ્યારે સલાહકારો આ સમસ્યાઓની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે there was a knock at the door. નોક એટલે ટકોરો મારવો, એટ ધ ડોર, અને દરવાજા ઉપર કોઈકનો ટકોરો થયો. હુ ઇઝ ઇટ? કમ ઇન, સેડ ધ મેયર. અને એ સલાહકારની સમિતિમાં જે મેયર બેઠેલા હતા એમણે કહ્યું, કોણ છે? અંદર આવો. તો અ યંગ સ્ટ્રેન્જર કેમ ઇન. એક યુવાન, સ્ટ્રેન્જર એટલે કે વિચિત્ર અથવા તો અજાણ્યો વ્યક્તિ, કેમ ઇન અંદર આવ્યો. એક અજાણ્યો વ્યક્તિ અંદર આવ્યો. હી વોઝ ડ્રેસ્ડ ઇન કલરફુલ ક્લોથ્સ. ડ્રેસ્ડ ઇન એટલે પહેરેલો હતો. કલરફુલ ક્લોથ્સ એટલે કે રંગબેરંગી કપડાઓ. જેમ જોકર છે એ અલગ અલગ રંગના કપડાઓ પહેરતો હોય, એવા એને રંગબેરંગી કપડાઓ પહેરેલા હતા. અને હી કેરીડ અ ફ્લૂટ. કેરી એટલે ઊંચકવું અથવા તો ઉપાડવું, અને તેણે એક વાંસળી ઉપાડેલી હતી. ફ્લૂટ એટલે વાંસળી, તેને એક વાંસળી ઉપાડેલી હતી. હાઉ સ્ટ્રેન્જ હી લુક્સ. સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર, અને સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યું. અહીંયા પૂછે સ્ટ્રેન્જ, હાઉ સ્ટ્રેન્જ હી લુક્સ, તે કેટલો વિચિત્ર દેખાય છે. તો જો આ ઉદ્ગાર વાક્ય છે, અને આ વાક્ય હોય ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ ઇમોશન્સ. કેવો એ વિચિત્ર દેખાય છે. હિઝ કોટ ઇઝ હાફ ગ્રીન એન્ડ હાફ યલો. તેનો કોટ એ અડધો લીલો અને અડધો પીળો છે. લુક એટ ધ ફ્લૂટ હી ઇઝ કેરિંગ. હી ઇઝ કેરિંગ એટલે તેને જે ઉપાડી છે એની વાંસળી તરફ જુઓ. હિઝ ફિંગર્સ આર ટુ ઇટ એઝ ઇફ હી વેર eager ટુ પ્લે ઓન ઇટ. હિઝ ફિંગર્સ મૂવ. મૂવ એટલે કે હલનચલન થવું. ટુ ઇટ તેના પર, એટલે કે વાંસળી પર તેની આંગળીઓ છે જાણે હલતી હોય. એઝ ઇફ એટલે જાણે કે. હી વેર eager ટુ પ્લે ઓન ઇટ, જાણે કે તેને વગાડવા માટે ઉત્સુક હોય. હવે અહીંયા કેટલાકને પ્રશ્ન થાય કે હી એ તો ત્રીજો પુરુષ એકવચન છે,
એની સાથે વોઝ વપરાવું જોઈએ, પરંતુ અહીંયા વેર આપેલું છે. પણ જ્યારે એઝ ઇફ વાળું વાક્ય બને છે એના પછી કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, હી, સી, ઇટ કે ધે, ગમે તે કરતા હોય તો એની સાથે વેર જ વપરાય છે, વોઝ વપરાતું નથી. એ ખાસ યાદ રાખવાનું. અહીંયા ગ્રામેટિકલી ભૂલ નથી, પણ નિયમ પ્રમાણે વેર જ આવે છે. એઝ ઇફ હી વેર ઈગર ટુ પ્લે ઇટ, જાણે કે તેને વગાડવા માટે ઉત્સુક હોય એવું લાગતું હતું. સેડ અ કાઉન્સેલર, એક સલાહકારે કહ્યું. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. ધ યંગ મેન સ્ટેપ્ડ ફોરવર્ડ. સ્ટેપ એટલે કે પગલું માંડવું, ફોરવર્ડ એટલે આગળની બાજુએ. યુવાન માણસે એક ડગલું આગળ ચાલ્યો. હી સેડ, તેને કહ્યું, આઈ વિલ ક્લિયર યોર ટાઉન ઓફ રેટ્સ. આઈ વિલ ક્લિયર એટલે કે હું ચોખ્ખું કરી નાખીશ. યોર ટાઉન એટલે તમારા શહેરને, ઓફ રેટ્સ એટલે ઉંદરથી. તમારા ગામને હું ઉંદરથી સ્વચ્છ કરી નાખીશ, એટલે કે તમારા ગામમાંથી ઉંદરને ભગાડી દઈશ. ધ મ્યુઝિક ઓફ માય ફ્લૂટ, મારી વાંસળીનું સંગીત, કેન અટ્રેક્ટ. અટ્રેક્ટ એટલે આકર્ષાવવું. ઓલ લિવિંગ થિંગ્સ. લિવિંગ એટલે જીવંત અથવા જીવતું, થિંગ્સ એટલે વસ્તુઓ. કે મારી વાંસળીનું સંગીત એ બધા જ જીવંત પશુ પંખીઓને અથવા તો જીવોને આકર્ષે છે. ઇફ આઈ ડ્રાઈવ અવે યોર રેટ્સ. ઇફનો મતલબ થાય જો. જો આઈ ડ્રાઈવ અવે. ડ્રાઈવ અવે એટલે હાંકી કાઢવું, દૂર કાઢી મૂકવું. યોર રેટ્સ કે જો હું તમારા ઉંદરડાઓને ભગાડી દઈશ તો. વિલ યુ ગીવ મી 100 ગોલ્ડ પીસીસ. વિલ યુ ગીવ મી, શું તમે મને આપશો? 100 ગોલ્ડ પીસીસ, 100 સોનાના સિક્કાઓ આપશો? ઓ 100, વી વિલ ગીવ યુ 1000. 1000, અમે તને 1000 નહીં, 100 નહીં, પરંતુ 1000 આપીશું. 100 નહીં, પરંતુ 1000. 100 નહીં, પણ 1000 આપીશું. બટ વી વિલ પે યુ. પે એટલે ચૂકવવું, પણ અમે તને ચૂકવશું. ઓનલી આફ્ટર ધ રેટ્સ હેવ ગોન. ઓનલી એટલે માત્ર, આફ્ટર એટલે પછી, માત્ર પછી જ. ધ રેટ્સ હેવ ગોન. હેવ ગોન એટલે પૂર્ણ વર્તમાન કાળ, કે ઉંદરડાઓ ચાલ્યા જાય ત્યાર પછી જ હું તને ચૂકવીશ. સેડ ધ મેયર. મેયરે કહ્યું કે અમે તને 1000 રૂપિયા આપીશું, પરંતુ ઉંદરડા ભાગી જાય ત્યાર પછી. હવે આ પેરેગ્રાફ ઉપરથી એક વાક્યના પ્રશ્નોને જોઈએ. પહેલો પ્રશ્ન છે, વોટ કાઇન્ડ ઓફ કોટ વોઝ ધ સ્ટ્રેન્જર વિયરિંગ. અહીંયા કાઇન્ડનો અર્થ દયાળુ એવો નથી, પરંતુ પ્રકાર. કેવા પ્રકારનો કોટ વોઝ ધ સ્ટ્રેન્જર વિયરિંગ, કે અજાણ્યા માણસે કેવા પ્રકારનો કોટ પહેરેલો હતો અથવા પહેરી રહ્યો હતો. તો પેરેગ્રાફની અંદર આપેલું છે કે એણે 2 કલરનો કોટ પહેર્યો હતો, અડધો લીલો અને અડધો પીળો. ચાલુ ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે ચાલુ ભૂતકાળમાં જ જવાબ આપીશું. પહેલાં કર્તા છે ધ સ્ટ્રેન્જર અને ક્રિયાપદ છે વોઝ વિયરિંગ. ધ સ્ટ્રેન્જર વોઝ વિયરિંગ કેવો? હાફ ગ્રીન એન્ડ હાફ યલો કોટ. એટલું જ ઉમેરવાનું છે, હાફ ગ્રીન એન્ડ હાફ યલો કોટ. ફરીથી, ધ સ્ટ્રેન્જર વોઝ વિયરિંગ હાફ ગ્રીન એન્ડ હાફ યલો કોટ. બીજો પ્રશ્ન, વોટ વોઝ સ્પેશિયલ અબાઉટ ધ મ્યુઝિક ઓફ હિઝ ફ્લૂટ. તેની વાંસળીના સંગીત વિશે વિશિષ્ટ બાબત શું છે?
તો એના સંગીતમાં કઈ એવી વિશેષતા રહેલી છે? તો પેરેગ્રાફમાં આપેલું છે કે તેની વાંસળીનું સંગીત છે એ બધા જ જીવંત પ્રાણીઓને આકર્ષી શકે છે. તો પેરેગ્રાફની અંદર બેઠે બેઠું આપેલું છે. ન્યાય એવું આપ્યું છે, ધ મ્યુઝિક ઓફ માય ફ્લૂટ કેન અટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ. પણ એ ડાયરેક્ટ સ્પીચમાં બોલે છે, આપણે જવાબ આપવાનો ઇનડાયરેક્ટ સ્પીચમાં. એટલે માયનું આપણે કરવું પડશે હિઝ. માત્ર એટલો જ ફેરફાર. ધ મ્યુઝિક ઓફ માયનું કરવાનું હિઝ ફ્લૂટ કેન અટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ. કે તેની વાંસળીનું સંગીત એ બધા જ જીવંત પ્રાણીઓને આકર્ષી શકે છે. ત્રીજો પ્રશ્ન, હાઉ મચ મની ડીડ ધ સ્ટ્રેન્જર ડિમાન્ડ? અજાણ્યા વ્યક્તિએ કેટલા પૈસાની માગણી કરી? તો અજાણ્યા માણસે કેટલા પૈસા માંગ્યા હતા? 100 સોનાના સિક્કાઓ માંગ્યા હતા. પણ મેયરે એને 1000 સિક્કા આપવાનું કહ્યું હતું. પણ માંગ્યા હતા કેટલા? એણે 100 સિક્કાઓ માંગ્યા હતા. તો ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ આપીશું ભૂતકાળમાં. પહેલા કરતા છે ધ સ્ટ્રેન્જર. ડિમાન્ડનું ભૂતકાળનું રૂપ થાય ડિમાન્ડેડ. ધ સ્ટ્રેન્જર ડિમાન્ડેડ. અને પછી પૈસાઓ 100 ગોલ્ડ પીસીસ. ફરીથી ધ સ્ટ્રેન્જર ડિમાન્ડેડ 100 ગોલ્ડ પીસીસ. અજાણ્યા માણસે 100 સોનાના સિક્કાઓની માગણી કરી હતી. ચોથો પ્રશ્ન, વોટ ડીડ ધ મેયર પ્રોમિસ? મેયરે શું વચન આપ્યું? તો જો પેરેગ્રાફની અંદર બેઠે બેઠો પ્રોમિસ શબ્દ એવો નથી આપ્યો કે મેયરે એવું વચન આપ્યું કે, એવું કંઈ આપેલું નથી. પરંતુ પેરેગ્રાફને વાંચીએ ત્યારે અંતમાં ખબર પડે છે કે મેયરે એવું કહ્યું કે અમે તને 100 રૂપિયા નહીં પરંતુ 1000 રૂપિયા આપીશું, એવું કહ્યું હતું. તો અહીંયા એને 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ભલે પેરેગ્રાફમાં પ્રોમિસ શબ્દ નથી આપ્યો, પણ તો જવાબ એ જ આવે છે કે એમણે 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. પણ પેરેગ્રાફમાં એવું લખેલું છે ડાયરેક્ટ સ્પીચમાં કે વી વિલ ગીવ યુ 1000 રૂપીઝ, કે અમે તને 1000 રૂપિયા આપીશું. હવે વી એટલે ડાયરેક્ટ સ્પીચમાં તે અને એના સમિતિના સભ્યો, પરંતુ આપણા માટે એ ધ્યેય થઈ જશે. અને યુ એટલે અહીંયા સાંભળનાર તરીકે અહીંયા વાંસળીવાળો થાય છે, પરંતુ આપણા માટે વાંસળીવાળો ત્રીજો પુરુષ એકવચન થઈ જશે. એટલે આપણે કહેવું પડશે હિમ. આટલો ફેરફાર કરવો પડશે. અને એક વિલનું કરવું પડશે વુડ. આખા પ્રશ્ન સમજીએ. ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે મેયર પ્રોમિસ્ડ. ધ મેયર પ્રોમિસ્ડ. પછી જે પેરેગ્રાફ આપેલો છે વી વિલ ગીવ યુ. વીનું આપણે કરીશું ધેય, વિલનું કરીશું વુડ. ધેય વુડ ગીવ. પછી યુનું આપણે કરીશું હિમ, 1000 રૂપીઝ. ફરીથી આખું બોલીએ. ધ મેયર પ્રોમિસ્ડ ધેટ they would give him 1000 રૂપીઝ, કે તેઓ તેમને 1000 રૂપિયાઓ આપશે. પાંચમો પ્રશ્ન, વોટ ડીડ ધ સ્ટ્રેન્જર કેરી વિથ હિમ? કેરી એટલે ઉચકવું અથવા ઉપાડવું. અજાણ્યા માણસે તેમની સાથે શું ઉપાડેલું હતું? તો બીજા પેરેગ્રાફની છેલ્લી લીટીમાં આપેલું છે કે હી કેરીડ અ ફ્લૂટ. તેણે વાંસળી ઉપાડેલી હતી. પરંતુ આપણે કર્તા તરીકે અહીં લેવાનું છે સ્ટ્રેન્જર. કેરીનું ભૂતકાળનું રૂપ લેવાનું કેરીડ. ધ સ્ટ્રેન્જર કેરીડ અ ફ્લૂટ વિથ હિમ. ફરીથી ધ સ્ટ્રેન્જર કેરીડ અ ફ્લૂટ વિથ હિમ. અજાણ્યા માણસે તેની સાથે વાંસળી ઉપાડેલી હતી. ત્યાર પછી બીજો પેરેગ્રાફ જોઈએ.
બીજા પેરેગ્રાફની અંદર જે સ્ટોરી આપેલી છે એ આજની પરિસ્થિતિને લાગુ પડે એવા પ્રકારની છે. કારણ કે અહીંયા ભવિષ્યની અંદર આવું કદાચ બની શકે એવા પ્રકારનો એક કાલ્પનિક પાઠ છે અને એ આજે સાચું પડ્યું છે. એ પાઠની અંદર ભવિષ્યમાં બાળકો છે, કેટલાક બાળકો હોય છે, એ બાળકો સાથે મળી અને જ્યારે ચર્ચા કરતા હોય છે કે હાલમાં એના દાદાજી એમને વાર્તા સંભળાવતા હોય છે કે અમે જ્યારે સ્કૂલે ભણતા ત્યારે આવી રીતે વર્ગખંડમાં જતા, શિક્ષકો અમને લાઈવ ભણાવતા, ન આવડે તો સજા કરતા, આવું બધું. કારણ કે એ જમાનાના બાળકો જ્યારે છે ત્યારે એ લોકો ઓનલાઈન એજ્યુકેશન મેળવતા હોય છે. કારણ કે એ કમ્પ્યુટર દ્વારા ટેકનોલોજીની મદદથી એજ્યુકેશન મેળવતા હોય છે. એટલે વાસ્તવિક ક્લાસ કેવો હોય, વિદ્યાર્થીઓ કેવી રીતે ભણતા હોય, સ્કૂલે જતા હોય, એવું એને ખબર જ નથી હોતી. અને એ લોકોને નવાઈ લાગે છે કે કેવું સારું કહેવાય, સ્કૂલે જવાનું હોય, બધા મિત્રોને મળવાનું હોય, લાઈવ શિક્ષક ભણાવતા હોય તો કેવી મજા આવે. પરંતુ આ બાળકો એવું કોઈ દી જોયેલું જ નથી હોતું. કારણ કે આવનારો સમય એવો આવવાનો છે કે જેની અંદર બાળકો લાઈવ નહીં પણ ઓનલાઈન જ ભણતા હોય. અને આજે ખરેખર એ વાસ્તવિક બની ગયું છે. કારણ કે આજે આપણે બધાને ઓનલાઈન ભણવું પડે છે. ચાલો એમાં જોઈએ હવે. ધ ઇન્સ્પેક્ટર કેમ ધેટ મોર્નિંગ. ઇન્સ્પેક્ટર તે સવારે આવ્યો. કારણ કે એ છોકરાના જે લેપટોપ હોય છે એ ખરાબ થઈ ગયું હોય છે. એટલે છોકરો ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકતો હોતો નથી. એ છોકરાને મજા આવે છે કે જેટલા દિવસ આ ખરાબ રહી એટલા દિવસ એને ભણવું ન પડે. તો જે કમ્પ્યુટર રિપેર કરવાવાળો માણસ છે એને ઇન્સ્પેક્ટર કહે છે. એ તે દિવસે આવ્યો. હી વોઝ અ રાઉન્ડ લિટલ મેન. એ ગોળ ચહેરાવાળો, લિટલ એટલે ઠીંગણો અથવા નીચો માણસ હતો. વિથ રેડ ફેસ, લાલ ચહેરાવાળો, એન બિગ બોક્સ અને એક મોટા બોક્સવાળો, ઓફ ટૂલ્સ. ટૂલ્સ એટલે કે સાધનો. સાધનોનું એક મોટું બોક્સ હતું. વિથ ડાયલ્સ એન્ડ વાયર્સ. અને એમાં ડાયલ્સ એટલે કે ઘડિયાળના ચાંદા જેવું કંઈક મશીન, એન્ડ વાયર્સ અને કેટલાક વાયરો હતા. કારણ કે એ કોમ્પ્યુટર રિપેરર મેન હતો. હી સ્માઇલ્ડ એટ હર. તેણે તેની તરફ સ્મિત આપ્યું. જે છોકરીનું કોમ્પ્યુટર ખરાબ થયું હતું એમના તરફ સ્મિત આપ્યું. ગેવ એન એપલ. એક સફરજન આપ્યું. એન્ડ ધેન ટૂક અવે ધ ટીચર. અને ત્યાર પછી ટેક અવેનું ભૂતકાળનું રૂપ ટૂક અવે એટલે લઈ ગયો. ધ ટીચર. ટીચર મતલબ અહીંયા એનું કોમ્પ્યુટર. કારણ કે એ કોમ્પ્યુટર દ્વારા જ એ શીખતો હતો. અને એ ટીચરને લઈ ગયો ટુ ધ વર્કશોપ. અને એ ટીચરને વર્કશોપમાં રિપેર કરવા માટે લઈ ગયો. સાલ્મી હોપ ધેટ. અને સાલ્મીને હોપ એટલે આશા હોવી, એવી આશા હતી કે હી વુડ નોટ બી એબલ ટુ રિપેર હર ટીચર. હી વુડ નોટ બી એબલ. એબલ એટલે કે સક્ષમ હોવું, કે તે સક્ષમ નહીં હોય. ટુ રિપેર હર ટીચર. કે માણસ તેણીના શિક્ષકને રિપેર કરવા માટે સક્ષમ ન હોય તો સારું, એવી એની અપેક્ષા હતી. કે કદાચ જો એમના ટીચર રિપેર ન થાય એટલે કે એમનું કમ્પ્યુટર રિપેર ન થાય તો એને ભણવું ન પડે. ઓર અથવા તો ઇટ વુડ ટેક 1 month. અથવા તો એ રિપેર કરવામાં 1 મહિનાનો સમય લાગે. ઓર મોર અથવા તો વધારે સમય લાગે. ટુ મેક ઇટ ઓલ રાઇટ. એ કમ્પ્યુટરને બરોબર સાજું કરવામાં કદાચ 1 અથવા તો એનાથી વધારે મહિના જેટલો સમય લાગે તો વધુ સારું. કારણ કે જેટલા દિવસ કમ્પ્યુટર રિપેર ન થાય ત્યાં સુધી બાળકને ભણવું ન પડે. બટ લો આફ્ટર એન અવર. પરંતુ ઓહો, આફ્ટર એન અવર 1 કલાક પછી, ઓર સો અથવા તો લગભગ એની આજુબાજુ જેટલો સમય, ધ ઇન્સ્પેક્ટર કેમ બેક. ઇન્સ્પેક્ટર પાછો આવ્યો. વિથ ધ ટીચર. અને ટીચર સાથે પાછો આવ્યો. ધ ટીચર વોઝ લાર્જ.
એ ટીચર વિશાળ હતા, મોટા હતા. બ્લેક એન્ડ અગલી, કાળા અને અગલી એટલે કદરૂપા હતા. વિથ અ બિગ સ્ક્રીન, અને એક મોટી સ્ક્રીનવાળા હતા. ધ પાર્ટ શી હેટેડ ધ મોસ્ટ, અને પાર્ટ એટલે ભાગ, અને ટીચરનો એક ભાગ. સી હેટેડ, હેટ એટલે ધિક્કારવું, તેની એને ધિક્કારતી હતી. ધ મોસ્ટ એટલે સૌથી વધુ. શિક્ષકનો એવો ભાગ હતો જેને શાલ્મી સૌથી વધુ ધિક્કારતી હતી, અને એ હતો વોઝ ધ સ્લોટ, અને એ હતું સ્લોટ. કેમ પિન જેને આપણે કહીએ, જેમ મોબાઈલ કોમ્પ્યુટરની અંદર પાછળ સ્લોટ હોય જેની અંદર તમે પેન ડ્રાઈવ ઇન્સર્ટ કરી શકો, એવી સ્લોટ હોય ને એ છોકરાને બિલકુલ ગમતી નહોતી. કારણ વેર સી હેડ ટુ પુટ, કે જ્યાં સી હેડ ટુ એટલે તેનીને ફરજિયાતપણે, પુટ એટલે મૂકવું પડતું હતું હર હોમવર્ક, અને એ સ્લોટમાં એને ફરજિયાતપણે એનું હોમવર્ક મૂકવું પડતું હતું. એન્ડ ધ ટેસ્ટ પેપર્સ, અને ટેસ્ટ પેપરોને પણ એને પેનડ્રાઈવની મદદથી એ સ્લોટમાં મૂકવા પડતા હતા. જેથી કરીને ધ મેકેનિકલ ટીચર, અને આ યાંત્રિક શિક્ષક, વોઝ વેરી ફાસ્ટ, અને યાંત્રિક શિક્ષક છે ખૂબ જ ઝડપી હતા. ઇટ વુડ ચેક ધ ક્વેશ્ચન્સ, અને એ પ્રશ્નોને ઝડપથી ચેક કરી નાખતા હતા. એન્ડ કેલ્ક્યુલેટ માર્ક્સ વિધિન નો ટાઈમ, એન્ડ કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરી લેતા હતા. માર્ક્સ એટલે માર્કને, વિધિન નો ટાઈમ, અને માત્ર થોડીક ક્ષણોની અંદર એ એમના પ્રશ્નની ગણતરી કરી અને જવાબ આપી દેતા હતા. એટલે બાળકને એ એમના યાંત્રિક શિક્ષક ગમતા હતા નહીં. કારણ કે લાઈવ જે ભણવાની મજા આવે છે એ ઓનલાઈનની અંદર નથી જ આવતી. એટલે બાળકને આવી રીતે એક રોબોટ જેવા શિક્ષક પાસે ભણવું પડતું હોય છે, એ એને ગમતું હોતું નથી. ધારો કે હાલની જે પરિસ્થિતિ આપણે ખાલી 8-10 મહિના સુધી જ ચાલી, તો પણ મોટાભાગના વાલીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા કે છોકરાઓ કાંઈ કરતા જ નથી. જો આવું કન્ટિન્યુ વર્ષો સુધી ચાલતું રહે તો પછી આ વર્ચ્યુઅલ ક્લાસ, જે શાળાએ જવાનું છે એ બધું બંધ થઈ જાય, અને બાળકોએ આવી રીતે ઓનલાઈન જ ભણવાનું થાય. તો વિચાર કરો, કદાચ તમારે આવી રીતે જ્યાં સુધી ભણો ત્યાં સુધી ઓનલાઈન જ ભણવાનું થશે તો તમને ગમશે? સ્વાભાવિક રીતે ન જ ગમે. તો પછી આ બાળકોને પણ એવું ગમતું હોતું નથી. હવે આ પેરેગ્રાફ ઉપરથી એક વાક્યના પ્રશ્નો છે, એનો જવાબ મેળવીએ. પહેલો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ ઇન્સ્પેક્ટર. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. ઇન્સ્પેક્ટરનું વર્ણન કરો કે ઇન્સ્પેક્ટર કેવા હતા. તો જો પહેલી જ લીટીમાં આપેલું છે, હી વોઝ અ રાઉન્ડ લિટલ મેન. તો એ લીટીની અંદર માત્ર એટલો ફેરફાર કરવાનો, હીની જગ્યાએ લખવાનું તમારે ઇન્સ્પેક્ટર, બાકીનું બધું એમનેમ. ધ ઇન્સ્પેક્ટર વોઝ અ રાઉન્ડ લિટલ મેન વિથ અ રેડ ફેસ એન્ડ બિગ બોક્સ ઓફ ટૂલ વિથ ડાયલ એન્ડ વાયર્સ. આ પહેલી લીટી એમનેમ લખી નાખવાની છે. માત્ર હીની જગ્યાએ ઇન્સ્પેક્ટર લખીએ એટલે ઇન્સ્પેક્ટર કેવા હતા એનો જવાબ આવી જાય છે. બીજો પ્રશ્ન, વોટ ડીડ શાલ્મી હોપ. હોપ એટલે આશા હોવી. શાલ્મીને શું આશા હતી? તો જો પેરેગ્રાફ છે એની પહેલા પેરેગ્રાફની છેલ્લી 3 લીટી એમાં બેઠે બેઠું આપેલું છે કે શાલ્મીને એવી આશા હતી કે એના શિક્ષક છે એ રિપેર ન થાય, અથવા તો એને રિપેર કરવામાં 1 મહિનો અથવા એથી વધારે સમય લાગી જાય, એવી શાલ્મીને આશા હતી. તો જો પેરેગ્રાફમાં આપેલું છે, શાલ્મી હોપ્ડ ધેટ. શાલ્મીને આશા હતી કે હી વુડ નોટ બી એબલ ટુ રિપેર હર ટીચર.
કે તે તેણીના શિક્ષકને સાજા કરવા માટે સક્ષમ ન હોય, ઓર ઇટ વુડ ટેક 1 month ઓર મોર ટુ ટેક ઇટ ઓલ રાઇટ, અથવા તો તેના શિક્ષકને રિપેર કરવા માટે 1 મહિનો અથવા 1 થી વધારે મહિના જેટલો સમય લાગે એવી શાલ્મીની આશા હતી. અહીંયા પણ બેઠે બેઠો જવાબ મળી જાય છે. ત્રીજો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ ટીચર. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, શિક્ષકનું વર્ણન કરો. તો બીજા પેરેગ્રાફની બીજી લીટી છે, એમાં આપેલું છે કે શિક્ષક કેવા હતા. શિક્ષક એટલે યાંત્રિક શિક્ષક કેવા હતા? વિશાળ હતા, કાળા રંગના હતા, અને કદરૂપા હતા, અને મોટી સ્ક્રીનવાળા હતા. તો બીજી લીટી આપેલી છે, ધ ટીચર વોઝ લાર્જ. શિક્ષક મોટા હતા, બ્લેક એન્ડ અગલી, કાળા અને કદરૂપા હતા, વિથ અ બિગ સ્ક્રીન, અને મોટી સ્ક્રીનવાળા હતા. આ જવાબ પણ બેઠે બેઠો પેરેગ્રાફમાંથી મળી જાય છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, વિચ પાર્ટ ડીડ શાલ્મી હેટેડ. પાર્ટ એટલે ભાગ. શાલ્મી શિક્ષકના કયા ભાગને સૌથી વધુ ધિક્કારતી હતી? તો શિક્ષકનો જે સ્લોટ હતો, એટલે યાંત્રિક શિક્ષકનો સ્લોટ હતો, જેમાં તેણીએ પેનડ્રાઈવ દ્વારા હોમવર્ક આપવાનું હતું, એને સૌથી વધુ ધિક્કારતી હતી. તો જવાબ આપશે, ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે હેટનું આપણે કરવું પડશે, હેટેડ. શાલ્મી હેટેડ શેને ધિક્કારતી હતી? ધ સ્લોટ ઓફ હર ટીચર. માત્ર એટલો જ જવાબ છે, ધ સ્લોટ ઓફ હર ટીચર. શાલ્મી હેટેડ ધ સ્લોટ ઓફ હર ટીચર. શાલ્મી તેણીના શિક્ષકના સ્લોટને ધિક્કારતી હતી. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન, હાઉ વોઝ ધ મેકેનિકલ ટીચર વેરી ફાસ્ટ. કે યાંત્રિક શિક્ષક કેવી રીતે ખૂબ જ ઝડપી હતા? તો પેરેગ્રાફની છેલ્લી લીટી છે, એમાં આપેલું છે કે એના શિક્ષક છે એ પ્રશ્નોને ચેક કરી શકતા હતા અને માત્ર થોડી જ સમયમાં એના માર્ક્સની ગણતરી કરી શકતા હતા, એટલા એ ઝડપી હતા. તો છેલ્લી લીટી છે, એમાં માત્ર ને માત્ર ઈટ આપેલું છે, ઈટ વુડ ચેક ધ ક્વેશ્ચન્સ. તો ઈટની જગ્યાએ તમારે લખવાનું ધ મેકેનિકલ ટીચર, બાકીનું બધું એમને. ધ મેકેનિકલ ટીચર વોઝ, વુડની જગ્યાએ શું લખવાનું? સોરી, વુડ જ લખવું પડશે. ધ મેકેનિકલ ટીચર વુડ ચેક ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોને ચેક કરી શકતા હતા, એન્ડ કેલ્ક્યુલેટ માર્ક્સ વિધિન નો ટાઈમ, અને માત્ર થોડા જ સમયમાં માર્ક્સની ગણતરી કરી શકતા હતા. ફરીથી છેલ્લી લીટી આપેલી છે, એમાં ઈટ વુડ ચેક ધ ક્વેશ્ચન્સ. તો અહીંયા તમારે ઈટની જગ્યાએ માત્ર ધ મેકેનિકલ ટીચર લખવાનું, બાકીની આખી લીટી એમને લખી નાખવાની. ધ મેકેનિકલ ટીચર વુડ ચેક ધ ક્વેશ્ચન્સ એન્ડ કેલ્ક્યુલેટ માર્ક્સ વિધિન નો ટાઈમ. બરોબર છે? તો આવી રીતે આજે આપણે આ લેક્ચરમાં એક્સરસાઇઝના જે 2 પેરેગ્રાફ આપેલા છે એમની સમજૂતી મેળવી. આજે તમારે હોમવર્કમાં આ બંને પેરેગ્રાફને એક વખત લખવાના છે, અને એમની પેરેગ્રાફ ઉપરથી બંને પેરેગ્રાફમાં જે 5 પ્રશ્નો આપેલા છે એ બંને 5 પ્રશ્નો, એટલે ટોટલ 10 પ્રશ્નોને તમારે 2 વખત લખવાના છે અને પાકા કરવાના છે. અને જ્યારે ક્લાસ પર રૂબરૂ મળો છો ત્યારે બતાવવાના પણ છે. બરોબર છે? તો ચાલો અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, બાય બાય.